છે આપણો હંછો હંછો મૂંડીએ છે ભાવ થોડોક વધારો પડે છે તો કહેવાય ભૂંદરાનું દૂધ એવું બધું છે. તમારે કોઈ મોવું પડાવું મને કોમેન્ટમાં કીધું. મને તો મોડ આવે છે ક્યારેક ક્યારેક પરથી મૂકી દી બધી આગળ અહીં બાંધતું એટલે આ કેમ રીતે ફરે છે તમને બતાવો આગળ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? હું મજામાં છું. એ કુસાદા ચેનલ તમારું સ્વાગત છે. બધાને હરે મહાદેવ જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ. તો નથી પણ થોડુંક મોડું થઈ ગયું છે તો તમને ધંધે તમે ખબર પડી જાય કે હું કામ કરવાનું છે. આપણે આખો વ્લોગ જોઈજો, કેવો લાગ્યો ભાઈ કોમેન્ટમાં કહેજો, સપોર્ટ આપતા રહીજો. એટલો આખો જોઈજો, મજા આવે છે જોવાની. તો આપણે થોડા માલ મોડવાના છે, પાડી મુંડાય છે. આપણે હંસો જોવાની પીડ્યો છે. હંસો લઈને આગળ મૂંડો બેસી જવાનું છે. આગળ પાછા લઈને બાવું ચડાય. આને તમને એક શોર્ટ વિડીયો બતાવ્યો હતો. આને કરી દીધી છે કપલેટ પારોડીને એ પાડી. ઓલી ભેંસ બે બાકી છે. ઓલી ખડાય તે મુંડાઈ ગઈ છે. આ ભેં બાકી છે. એની છોડી છે. આ બી મા દીકરી બે બાકી છે. તો આપણે ટાંકા બાકા ભરી લીધું છે ને ગરમ પાણી આ બધું થાય છે. બતાવું અહીંયા ગરમ પાણી કરી નાખ્યું છે આપણે. હાવ ટાટા પાણી ઠંડી પડે એટલે ન તમારે એટલે ગરમ પાણી આરું કરી નાખ્યું છે આપણે અહીંયા. તો આપણે આટલા પાછા ચડાવી બાવું ચડાવી મંડા જોઈએ તમને બતાવો આખો. તમે માલને મૂંડો છો શું કરો છો ભેહુંને કોમેન્ટમાં જરૂર કહેજો. જે પશુપાલક મિત્રો બધાને વિનંતી એટલી તમે જરૂર કહેજો તમે કેવી રીતે કરો છો. અમુક મિશને મારે છે ને અમુક મૂંડે છે મારી ઘરે, અમુક બાબરે આવે છે. એવું બધું છે તમારા વિસ્તારમાં કેવી રીતે છે મને કોમેન્ટમાં કહેજો, મતલબમાં મને ખબર પડે. તો નવી ટેકનોલોજી તો આપણે તે અપનાવી જો વધારે સસ્તું પડતું હોય તો. આમાં તો આખો દી આપણે કન્ટિન્યુ રહેવું પડે તે બે માલ મૂંડાઈ રહે. તો તમે કન્ટિન્યુ બધા બનાવી રહ્યો. અમે આવી ગયા છીએ ભેંને મૂંડવા, પાડીને મૂડી નાખી સફાઈને અત્યારે થઈ ગયા છે બપોર પછી મૂડીએ છીએ 3 વાગ્યાના. ને ભેંને જો અડધી મૂંડે છે, એક પડખો મૂંડાઈ ગયું છે, થોડું બાકી છે. ઠેલો પણ પડખું બી બાકી છે. એટલે બસ બેન મૂંડે છે. ઓલી પાડીને જો કમ્પ્લીટ કરી નાખી છે. એને થોડુંક પેટા રહી ગયું છે. એને હવે કાલમાં ટાઈમ રહે હતી અને થોડુંક રહી જાય જાડીને થોડુંક વેઠે ને એવું રહી જાય. એટલે વળ બહુ ખાય છે એટલે અત્યારે અડધી મૂંડ નથી એ કાંઈ સવારમાં લઈએ એટલે કપલેટ જાડીને બધું મૂંડી નાખીએ. આ છે આપણો હંછો મૂંડીએ છીએ. તમે બધા માલને મૂંડી નાખ્યા કે નથી મૂંડ્યા કોમેન્ટમાં કહેજો. જે પશુપાલક મિત્રો છે એને તો ખબર હોય છે. એને જો નાખવું પડે ત્યારે નક્કર ઊભી નહીં રહેતી, વળ ખાવામાં રહી છે. સારું બહુ રાહ છે એને કરતા ખડા ઓલી પડી હો જવા હતા, મૂંડવા દેતા હતા. રાહ છે એટલે થોડીક તો ઓલું થાય છે. ધીમે ધીમે મૂંડી નાખી. ફાઇનલી આપણી ભેં મૂંડાઈ ગઈ છે. હવે રહ્યું છે ખાલી પૂછડું મૂંડવાનું. પૂછડું હાથખૂટનું રાખવાનું છે. અત્યારે મૂંડવું નથી. બેન મૂંડી નાખી. આપણે જો બેને પ્લેટ કરી દીધી છે મૂંડીને કાઢી. આ બધી પણ મોડી છે એટલે થોડી પણ એના રહી ગયું છે એટલે પણ એ તો કંઈ વાંધો નહીં, કાઢવી પડે ને કાઢ્યુંથી મારી દેવું. બધા માલ મૂંડી નાખ્યા છે ફાઇનલી. ને બુસ્કોટ રેડી કર્યું છે બગાડી નથી. જો ખેલા હાથે મારે મેં મૂંડી એટલી કવરાવી એક કવરાતી ને એટલી કવરાવી ફાઇનલ એટલે મૂંડી નાખી છે. જો અમારો હાથ જોતા હોય એવો થઈ ગયો કચરો બધું દૂર કર્યું. આ બધું શોખને પૂછડા મરી વાહમાં હવે શું કીધું કોને ખબર. હવે બુસ્કોટ કાઢી દે ખબર પડે. ને દી આપણે માછલી હાથમાં છે જોતા હોય ટપકું. ને માલ મૂંડા ગયા છે, પાડી મૂંડી છે ને ભેં મૂંડી છે. તો મેં જેમ કર્યું છે એ કોમેન્ટમાં કહી દીધું. એ જો અત્યારે વાળ ખાય છે કેવી લખણ પડી. લે કિલો ભાંગવા ને કાંઈ આ શોખી કરી તો ઉલટી ગારાવાળી થાય પછી. લે જો આ આવ્યું છે ભેં. જો આવડા દૂધ ખાવામાં આવે આપણે, દૂધ ખાવું જ પડે આપણે તો. સિટીમાં આનું દૂધ જાય. અમને ભાવ થોડોક વધારો પડે છે તો કહેવાય ભૂંદરાનું દૂધ એવું બધું છે. એટલે ભૂંદરાનું દૂધ ખવાય છે ને ભાવ વધારો થતો હોય ને તો અમારે તો આ ખાવાનું છે પ્યોર દૂધ. એમાં કંઈ ભેળસેળ કંઈ નહીં, સીધું દોન સીધું ખાઈ લેવાનું. તો તમે આને એટલે
આપણે દૂધ મળવા બેસી જશે ને લાવ્યા છીએ મોટું થોફો દૂધ લાવ્યા છે એક છે ગઢ વગેરે એક ડોશીમાં આવ્યાથી લાવ્યા હતા એક ગઢું નીકળ્યું ને એક ખારું નીકળ્યું છે એટલે આપણે શાક થઈ જાય એક હોડા ને ગિલકા વાવા છે એટલે મારા મમ્મીએ મને બેહાડી દીધો છે મારા માએ દૂધ મળવા શાક મળવા તો તમારે કોઈ મળવું પડાવું મને કોમેન્ટમાં કીધું મને તો મોડ આવે છે કારક હોય દરરોજ ના હોય કારક નવરા હોય એટલે મળવું પડે છે બેન આજ આવી નથી ઘેરે બેનનું જોયું છે ઢાલે એક બેન ઘેરે છે બેનું ઢાલાઈ રહીને અહીંયા રોકાઈ ગયું છે એટલે સવારે ધક્કો નહીં આપણે એટલે રોકાણી છે આખો દી અહીંયા મૂનતા હતા તો ભાઈ આવો દૂધજાનું શાક ખાવા બધા દૂધ મોળી નાખું પહેલાં નકા શાક બનાવીને રાખશું આપણે જઈએ છીએ વાડીમાં બત્તી મૂકવા બત્તી મૂકવી પડે એમ છે ઝટકા મૂક્યું નથી આપણે અને રોરડા મૂરડા આવે છે બત્તી ફરતી મૂકી દઈએ એટલે ન આવે એવું આપણે ડુંગળી છીએ એમાં ભૂંગળા રોરડા આવે એટલે બત્તી મૂકવી પડે છે ને બધું પાયેલું છે પાછું આપણું તો જો આવી રીતે છે આમ ફરતી ફરતી મૂકી દઈએ બત્તી આગળ અહીં બાંધતું એટલે આ કેમ રીતે ફરે છે તમને બતાવો આગળ આપણે ફરતી બત્તી મૂકી છે જો ફરે છે ફરિયાદ કરશે હવે ફરતી 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 ફરિયાદ કરે પછી દોરો બાંધવાનો અને પછી બત્તી બાંધવાની એને એટલે ફરિયાદ કરશે આખરે એ બૂન રોજ હોય સીધું આગળ ઉઈ જાય છે એવું ફરિયાદ કરશે ચાલુ રાખીએ કે કાંટો એટલે આપણે કપલેટ ન આવે ઝટકાનો વાળો બાંધવો છે આપણે પણ આમ નહોતો નથી બાંધ્યો એનો અલગ તમને બતાવી બાંધવાનું થાય કાલ મકા પરમદીમાં તો આજનો અલગ આવી રીતે હતો બધો કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહી દેજો અને શું તમે કામ કરો બધું તમને આ કીધું છે બધું કોમેન્ટ કરજો સપોર્ટ આપતા રહેજો હું જાઉં છું અંધારામાં હેલો ફોન છે મારા સામે 11 વાગી જશે 10 સાડા 10 થઈ જશે બીજું આપણે વિડીયો એડિટિંગ કરશે એટલે 12 વાગી જાય ધીમે ફોન નથી એક તમને બતાવું તો ઘરના બધા સૂઈ જશે હું જાગું છું તો બધાને અરે મહાદેવ જય માતાજી સપોર્ટ આપતા રહેજો નવા બધા સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તો બસ આ વ્લોગમાં આવું એટલું જ તે બાય બાય ટાટા નવા વ્લોગ મળ્યા